જય મહારાજ મિત્રો, હું આવી રહ્યો છું દુબઈમાં તારીખ 11 તારીખથી 18 તારીખ સુધી છું. હવે દુબઈ કઈ રીતના જવું, કેટલો ખર્ચો થાય, ત્યાંની લાઈફસ્ટાઈલ કેવી છે, કોકને ત્યાં જોબ કરવું હોય તો કેવું લાગે, એના માટે સરસ મજાના સ્ટેપ બાય સ્ટેપ વિડીયો બનાવીશ. અને બેસ્ટ તો મારે છે ને અત્યારે વર્લ્ડ ટ્રેડ સેન્ટર મને બોલાવી રહ્યું છે, સરસ મજાનું ઇન્વિટેશન આપ્યું છે. એટલે દુબઈ જઈને આપણે 8-9 દિવસ એક્સપ્લોર કરીશું, નવી નવી તમને ચીજ વસ્તુઓ બતાવીશ. અને આપણા જેટલા બી ગુજરાતના લોકો છે અને એમને દુબઈ જવું છે, એમની પણ ફર્સ્ટ ઇન્ટરનેશનલ ટ્રીપ હોય તો આખું કઈ રીતના પ્રોસેસ કરવાની એનું પણ મારી જોડે આખી માહિતી તમને મળશે. એટલે ફોલો કરી લેજો. ત્યાંના લોકોને આપણે મળીશું, એમનું ઇન્ડિયા પ્રત્યે શું કહેવું છે એ બી આપણે જાણીશું. ત્યાં કેવી કેવી પ્રોપર્ટીઝ છે એ પણ તમને બતાવીશ. અને કહેવાય છે ત્યાંના પ્રોપર્ટી કિંગ રિઝવાન સાજનભાઈને બી આપણે મળવાનો પ્રયત્ન કરીશું. રાઈટ, આપણે એમને મેસેજ કર્યા છે અને એમની ટીમ દ્વારા જવાબ પણ આવ્યા છે. એટલે રિઝવાન સાજનભાઈની જે ડેન્યુબે પ્રોપર્ટી છે એ આપણે થોડી એક્સપ્લોર કરાવીશું. કારણ કે ગુજરાતના એનઆરઆઈ છે, મેઇન તો ચરોતરના એનઆરઆઈ દુબઈમાં ઘણું બધું ઇન્વેસ્ટમેન્ટ બી કરતા હોય છે. એટલે એ બધું બતાવીશું. અને ખાસ તો તમારે મારી ટ્રીપ્સ પણ બતાવીશ કે ત્યાં જઈને આપણે કઈ કઈ ટ્રીપ્સ લેવી જોઈએ, કયું સારું, કઈ હોટલ બુકિંગ કરાવી, એ બધા જ વિડીયો માટે મને ફોલો કરી દેજો. અને ગુજરાત, નડિયાદ, આણંદ ને તમામ ગુજરાતી છે આપણા ત્યાં જે જોબ કરે છે ચરોતરના ગુજરાતી બી ઘણા બધા મને મેસેજ આવ્યા હતા, મેં સ્ટોરી મૂકી દીધો. તો ત્યાં આપણે મળીશું. તમને કોઈ તકલીફ તો નહીં પડી રહી એ બધું બી જાણીશું. ત્યાં દુબઈમાં જોબ કરી શકાય કે નહીં, ત્યાં કેવો સ્કોપ છે. એટલે મિત્રો ફોલો કરજો. હું આવી રહ્યો છું દુબઈ અને 11 તારીખે સાંજે 7 વાગે આપણો પહેલો વિડીયો દુબઈનો બની જવાનો છે. જય મહારાજ.